નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 વોટરના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ પેસેજ. એટલે કે અહીંયા આપણને એક પેસેજ આપેલો છે, એનું વાંચન કરવાનું છે અને એનું ટાઇટલ આપેલું છે વોટર ઇઝ લાઈફ. એટલે કે જળ એ જ જીવન છે. વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધ અર્થ. એટલે કે પાણી જે છે એ પૃથ્વી પરનું એક અગત્યનું વસ્તુ છે. ઓલ લિવિંગ બીંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લીવ. એટલે કે પૃથ્વી પર આવેલા બધા જ જે જીવો છે, જેવા કે માણસો, પ્રાણીઓ અને જે પ્લાન્ટ્સ એટલે કે વૃક્ષો છે, એ બધાને પાણીની જરૂર પડે છે. વી યુઝ વોટર every day for drinking, cooking, bathing, cleaning, etc. એટલે કે આપણે દરરોજ પાણીનો જે ઉપયોગ છે એ પીવામાં, પછી રસોઈ કરવામાં, નાહવામાં અને આપણી આજુબાજુનું જો વાતાવરણ છે એટલે કે આપણા ઘરની સફાઈ કરવા માટે પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. The primary sources of water are rainwater, surface water like rivers, ponds, lakes, glacier, oceans, etc. and ground water. એટલે કે પાણીનો જે મુખ્ય જે સ્ત્રોત છે, પ્રાઇમરી સોર્સિસ એટલે કે જે પાણીનો મુખ્ય જે સ્ત્રોત છે એ છે રેઇન વોટર એટલે કે વરસાદ. જ્યારે સરફેસ વોટર છે એટલે કે જમીન પર જે આપણને પાણી જોવા મળે છે એમાં રિવર્સ એટલે કે નદીઓ, પોન્ડ્સ તળાવો, પછી લેક્સ એટલે સરોવરો, ગ્લેશિયર્સ એટલે કે જે ધ્રુવ પ્રદેશોમાં જે બરફ હોય છે અને ત્યાં એ બરફ પીગળે છે એનું જે પાણી બને છે એ, અને ઓશન્સ એટલે કે જે દરિયો જે છે એ દરિયાનું પાણી એ પૃથ્વી પર આવેલા એટલે કે પૃથ્વીની સપાટી પર જે આવેલું પાણી છે એ જોવા મળે છે. અને બીજું જે પાણી છે એ ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનની અંદર જે પાણી રહેલું છે એમ આપણને મુખ્યત્વે 3 પ્રકારે જોવા મળે છે. વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક્સ, ડેમ્સ એન્ડ હેન્ડપમ્પ્સ. જ્યારે આ પ્રકારનું જે પાણી છે એ આપણે ટેન્ક્સ, ત્યાર પછી ડેમ્સ એટલે કે જે નદીઓ પર જે બંધ બાંધવામાં આવેલા હોય તે, અને હેન્ડપમ્પ્સ એટલે કે પહેલાના જે જમાનામાં ગુજરાતી ભાષામાં કહીએ તો ડંકી કહેવામાં આવતી હતી, એ હેન્ડપંપ્સ દ્વારા પાણી ખેંચીને બહાર કાઢવામાં આવતું હતું. ઓલ્સો સોલ્ટી સી વોટર ઇઝ કન્વર્ટેડ ઇનટુ ડ્રિંકિંગ વોટર એટ સમ પ્લેસીસ. જ્યારે કેટલીક જગ્યાએ દરિયાનું જે પાણી છે એનું રૂપાંતર પીવાલાયક પાણીમાં પણ કરવામાં આવે છે. ધ ફાર્મર્સ need water to grow crops. અને પાણીની સૌથી અગત્યની જો કોઈ જરૂરિયાત હોય તો તે ખેડૂતોને છે કે જેઓને
પાકને ઉગાડવા માટે જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન્સ કુલ. જ્યારે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો પાણીનો જે ઉપયોગ છે એ અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે અને એમાં વપરાતા જે મશીનો છે એ મશીનોને ઠંડા રાખવા માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. There are so many water activities like swimming, boating, rafting, pool games, etc. જ્યારે કેટલાક પ્રકારની જે એક્ટિવિટીઓ છે કે જે આપણે પાણીમાં કરી શકીએ છીએ એ છે સ્વિમિંગ એટલે કે તરવું, બોટિંગ એટલે કે હોડીઓમાં બેસી અને મજા માણવી, રાફ્ટિંગ એટલે એક પ્રકારની એડવેન્ચર એક ગેમ છે, અને પૂલ ગેમ્સ કે જે આપણે અલગ અલગ પ્રકારના જે સ્વિમિંગ પૂલો હોય છે એમાં નાહવાની સાથે જે આપણે આનંદ લઈએ છીએ એ પણ રમતો અહીંયા એનો સમાવેશ થાય છે. મેની ક્રિએચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લીવ ઇન વોટર. જ્યારે માછલીઓ, દેડકાઓ અને વેલ્સ જે માછલીઓ છે એ પણ આવા ઘણા બધા જે પ્રાણીઓ છે એ પાણીમાં રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વેધર કુલ. જ્યારે પાણી છે એ ઘણી બધી જગ્યાએ આ જે તાપમાન છે એને ઠંડુ રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. જ્યારે આ પાણી છે એ વૃક્ષો અને નાના જે છોડવાઓ છે એના માટે ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો, પાણી વગરનું જે જીવન છે એની આપણે કલ્પના પણ કરી શકતા નથી. એટલે અહીંયા આપણને પાણીની કેટલી જરૂરિયાત છે અને કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ એના વિશેની સરસ મજાની આપણને માહિતી આપવામાં આવેલી છે. Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. પણ દુર્ભાગ્યની વાત એ છે કે કેટલાક જે લોકો છે એ પોતાના સ્વાર્થ ખાતર આ જે નદીઓ અથવા તો સરોવરો હોય, દરિયો હોય એમાં જે ગાર્બેજ છે એટલે કે કચરો, એ કચરો એમાં ઠાલવતા હોય છે અને આ જે ફેક્ટરીઓ છે એ પોતાનું જે કેમિકલ છે એ કેમિકલ પણ આ નદીઓ, સરોવરો અને જે સમુદ્ર છે એની અંદર એ ઠાલવતા હોય છે. This is called water pollution. અને આ એક પ્રકારનું જળ પ્રદૂષણ કહેવાય છે. In some places, people don't have enough water to drink. જ્યારે કેટલીક જગ્યાએ આપણે જોઈએ તો લોકોને પીવા માટેનું પૂરતું પાણી પણ મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે આપણે જોઈએ છીએ કે એવા કેટલાક લોકો હોય છે કે જે પાણીનો બેફામ ઉપયોગ કરતા હોય છે, જ્યારે બીજી બાજુ એવા પણ લોકો છે કે જેમને પીવા માટે પૂરતું ચોખ્ખું કહી શકાય એવું પાણી મળતું નથી. The level of water on the earth is decreasing. જ્યારે પૃથ્વી પર જે પીવાલાયક જે પાણી છે એનું જે સ્તર છે એ ડિક્રીઝિંગ એટલે કે એમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. Many people waste water. અને ઘણા બધા જે લોકો છે એ પાણીનો દુરુપયોગ કરે છે એટલે કે એને વેડફી નાખે છે. We must save water. આપણે પાણીનો બચાવ કરવો જ જોઈએ. We can do this by turning off taps, fixing leakages and using water
carefully. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીનો બચાવ કેવી રીતે કરી શકીએ? તો કોઈક જગ્યાએ આપણે નળને જો ચાલુ જોઈએ તો એને તરત જ બંધ કરી દેવો જોઈએ. કોઈ જગ્યાએ પાઇપલાઇનમાં લીકેજ હોય તો એ લીકેજને પણ આપણે તરત જ ફિક્સ કરી દેવું જોઈએ, એટલે કે એને બંધ કરવું જોઈએ. અને પાણીનો ખૂબ જ કરકસરપૂર્વક અને ચોકસાઈપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. If we save water today, we will have enough for tomorrow. એટલે કે જો આજે આપણે પાણીનો બચાવ કરીશું તો ભવિષ્યમાં એટલે કે આવતીકાલે આપણી પાસે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હશે. વોટર ઇઝ લાઈફ. જળ એ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. એટલે કે આપણે પાણીને ઉત્પન્ન કરી શકતા નથી, પરંતુ આપણે ચોક્કસથી આ પાણીને બચાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં એવી કોઈ પણ ફેક્ટરી બની નથી કે જે પાણીનું ઉત્પાદન કરી શકે. એટલે આપણે માત્ર ને માત્ર આપણી પાસે એક જ વિકલ્પ છે, અને એ છે કે પાણીનો શક્ય હોય તેટલો આપણે બચાવ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ નાનકડા પેસેજમાં ખૂબ જ સુંદર મજાની માહિતી મેળવીને તો પાણીનો ખૂબ જ કરકસરપૂર્વક તમે ઉપયોગ કરજો. અને તમારી આજુબાજુ એવા કોઈ પણ લોકો હોય કે જે પાણીનો બગાડ કરતા હોય તો એને રોકવાનો અને એને પાણીનું મૂલ્ય સમજાવી અને કેવી રીતે બચાવી શકાય એ વિશેની સમજ તમે ચોક્કસથી આપજો. હવે આપણે આ પેસેજના આધારે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ વિભાગમાં આપણને સૂચના આપેલી છે. અંડરલાઇન ધ સેન્ટેન્સીસ ઇન ધ પેસેજ હેવિંગ ધ સિમિલર મિનિંગ. એટલે કે તમારે આ જે પેસેજ આપેલો છે એ પેસેજમાં અહીંયા આપણને જે વાક્યો આપેલા છે એ વાક્યોને શોધી અને એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે. તો મેં તમારી સરળતા ખાતર અહીંયા જે વાક્યો આપેલા છે એ વાક્યોની નીચે એ જ વાક્યો કેવા આપેલા છે પેસેજમાં એ અહીંયા લખેલા છે. પહેલું વાક્ય છે, વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. એટલે કે પાણી જીવનની ખૂબ જ અગત્યની જરૂરિયાત છે અથવા તો ખૂબ જ અગત્યનું છે. તો એના માટે પેસેજમાં જે વાક્ય વપરાયેલું છે એ છે વોટર ઇઝ લાઈફ. બીજું વાક્ય છે, વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. એટલે કે પાણીનો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ. તો એના જેવું પેસેજમાં જે વાક્ય છે એ છે, વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એટસેટ્રા. એટલે કે આપણે દરરોજ પાણીનો ઉપયોગ પીવામાં, રસોઈ બનાવવામાં, નાહવામાં અને આપણી આજુબાજુ એટલે કે ઘરને ચોખ્ખું કરવામાં એનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજું વાક્ય છે, મેની લિવિંગ બીંગ્સ લીવ ઇન વોટર. એટલે કે ઘણા બધા જે જીવો છે એ પાણીમાં રહે છે. તો એના માટે જે સેન્ટેન્સ વાપરવામાં આવેલું છે એ છે, મેની ક્રિએચર્સ લાઇક ફિશ, ફ્રોગ્સ એન્ડ વેલ્સ લીવ ઇન વોટર. એટલે કે ઘણા બધા જે સજીવો છે જેવા કે માછલીઓ, દેડકાઓ અને વેલ જે માછલીઓ છે એ પાણીમાં રહે છે. ત્યાર પછી નંબર 4માં છે, સમ ઓફ અવર હેબિટ્સ મેક વોટર ડર્ટી. એટલે કે આપણી કેટલીક એવી આદતો છે કે જે પાણીને ગંદુ બનાવે છે. તો એના માટે કયું સેન્ટેન્સ વાપરેલું છે? તો અનફોર્ચ્યુનેટલી સમ પીપલ મેક વોટર ડર્ટી બાય થ્રોઈંગ ગાર્બેજ એન્ડ રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ ઇનટુ ઇટ.
એટલે કે દુર્ભાગ્ય રીતે કેટલાક જે લોકો છે એ કચરો ફેંકીને અને ફેક્ટરીનું જે કેમિકલ છે એ આ પાણીમાં છોડી અને એને ગંદુ બનાવે છે. નંબર 5માં છે અવર ગુડ હેબિટ્સ કેન સેવ વોટર, એટલે કે આપણી કેટલીક એવી સારી બાબતો છે કે જેનાથી પાણીનો બચાવ થઈ શકે છે. તો એવી કઈ આપણી જે આદતો છે, તો વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી, એટલે કે આપણે નળ ચાલુ હોય તો એને બંધ કરીને, લીકેજને ફિક્સ કરીને અને પાણીનો ખૂબ જ ચોકસાઈપૂર્વક ઉપયોગ કરી અને આપણે પાણીને બચાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેના જે વાક્યો છે એ વાક્યોને શોધી અને તમે પણ તમારી જાતે પેસેજમાં અંડરલાઈન કરવાનો પ્રયત્ન કરજો. હવે આપણે નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગના વિભાગ બીમાં સૂચના આપેલી છે. આન્સર ધ ક્વેશ્ચન્સ, આપેલ પ્રશ્નોના જવાબો આપો. પહેલો પ્રશ્ન છે મેક એ લિસ્ટ ઓફ સોર્સિસ ઓફ વોટર, એટલે કે પાણીના જે સ્ત્રોતો છે એનું એક લિસ્ટ બનાવો. તો એનો આપણે જવાબ લખીશું ધ મેઇન સોર્સિસ ઓફ વોટર આર રેન, રિવર્સ, લેક્સ, ponds, wells and springs. We also get water from groundwater, reservoir, seas and oceans. એટલે કે જો પાણીના મુખ્ય સ્ત્રોતોની જો આપણે વાત કરીએ તો એ છે વરસાદ, પછી નદીઓ, તળાવો, સરોવરો, કૂવાઓ, અને બીજું જે પાણીનો જે સ્ત્રોત છે એ છે ગ્રાઉન્ડ વોટર, એટલે કે જમીનની અંદર જે હોય તે, પછી દરિયાઓ છે, સમુદ્રો છે. તો આ બધા જ જે સોર્સિસ છે એ વોટરના સોર્સિસ ગણવામાં આવે છે. બીજો પ્રશ્ન છે હાઉ ડુ ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર, એટલે કે ઉદ્યોગો પાણીનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો એનો જવાબ લખીશું ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન્સ કુલ, એટલે કે ઉદ્યોગો વસ્તુઓ બનાવવા અને એમના જે મશીનો છે એને ઠંડા રાખવા માટે પાણીનો ઉપયોગ કરે છે. પ્રશ્ન ત્રીજો છે વોટ આર સમ એક્ટિવિટીઝ ધેટ વી ડુ ઇન વોટર, એટલે કે પાણીમાં એવા કયા પ્રકારની એક્ટિવિટીઝ છે જે આપણે કરી શકીએ છીએ? તો આન્સર છે વી ડુ સ્વિમિંગ, બોટિંગ, રાફ્ટિંગ એન્ડ પૂલ ગેમ્સ ઇન વોટર, એટલે કે પાણીમાં આપણે તરી શકીએ છીએ, બોટિંગ કરી શકીએ, રાફ્ટિંગ કરી શકીએ અને પૂલની અંદર અલગ અલગ પ્રકારની ગેમ રમી શકીએ છીએ. પ્રશ્ન ચોથો છે લિસ્ટ 2 વેઝ ફોર સેવિંગ વોટર, એટલે કે પાણીના બચાવ કરવા માટેના કોઈ પણ 2 રસ્તાઓ લખો. તો અહીંયા આપેલા છે ટર્નિંગ ઓફ ટેપ્સ વેન નોટ ઇન યુઝ, એટલે કે જ્યારે પાણીનો ઉપયોગ કરવાનો ન હોય ત્યારે નળ બંધ રાખવા, અને બીજું છે ફિક્સિંગ વોટર લીકેજીસ, એટલે કે પાણી ટપકતું હોય તો એને તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ. 5મો પ્રશ્ન છે મેઇન આઈડિયાઝ ઓફ ધ સેકન્ડ પેરેગ્રાફ, એટલે કે બીજો જે પેરેગ્રાફ આપેલો છે એનો મુખ્ય ઉદ્દેશ એટલે કે એનો મુખ્ય વિચાર શું છે? તો એનો જવાબ લખીશું ધ સેકન્ડ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબ્સ ધ પ્રાઇમરી સોર્સિસ ઓફ વોટર ઇન્ક્લુડિંગ સરફેસ વોટર એન્ડ ગ્રાઉન્ડ વોટર, એટલે કે જે બીજા નંબરનો જે પેરેગ્રાફ છે એ આપણને પાણીના જે મુખ્ય જે સ્ત્રોતો છે એ છે જમીનની ઉપરનું પાણી અને જમીનની અંદર આવેલું જે પાણી છે એના વિશેની માહિતી આપણને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો,
આપેલ જે પેસેજ હતો એ પેસેજના આધારે આપેલ જે પ્રશ્નો હતા એના ઉત્તરો આપણે લખ્યા. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ સીમાં સૂચના આપેલી છે, પુટ ધીઝ વોટર યુસેજ ઇન્ટુ 3 ગ્રુપ્સ. એટલે કે અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એને આપણે 3 વિભાગમાં વહેંચવાના છે. પહેલું છે બાથિંગ એટલે કે નાહવું, ગ્રોઈંગ રાઈસ, કુલિંગ મશીન્સ, ક્લીનિંગ મેકિંગ પ્રોડક્ટ્સ, ક્લીનિંગ ક્લોથ્સ એન્ડ યુટેન્સિલ્સ, પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી, વોટરિંગ પ્લાન્ટ્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 3 વિભાગો આપેલા છે. એક છે હોમ એટલે કે ઘર, બીજું છે એગ્રીકલ્ચર એટલે કે ખેતી, અને ત્રીજું છે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોને અલગ અલગ આ 3 વિભાગમાં આપણે તારવવાના છે. તો સૌથી પહેલાં હોમ વિભાગમાં લખીશું આપણે બાથિંગ એટલે કે નાહવામાં ઉપયોગ કરીએ છીએ. એગ્રીકલ્ચરમાં ગ્રોઈંગ રાઈસ એટલે કે ચોખાને ઉગાડવા માટે. જ્યારે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મેકિંગ પ્રોડક્ટ્સ એટલે કે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવવામાં આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી હોમમાં ક્લિનિંગ છે, એગ્રીકલ્ચરમાં વોટર પ્લાન્ટિંગ છે, અને ઇન્ડસ્ટ્રીમાં છે પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. હોમમાં આવશે ક્લિનિંગ ક્લોથ્સ એન્ડ યુટેન્સિલ્સ એટલે કે કપડાં અને વાસણો ધોવા માટે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કુલિંગ મશીન એટલે કે મશીનોને ઠંડા પાડવા માટે ઇન્ડસ્ટ્રીમાં પાણીનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં આપણને સૂચના આપેલી છે મેચ એ વિથ બી. એટલે કે અહીંયા આપણે એમાં જે આપણને શબ્દો આપેલા છે એ શબ્દોને વિભાગ બીમાં જે આપેલા શબ્દો છે એની સાથે આપણે જોડવાના છે. તો પહેલો શબ્દ આપેલો છે ફાર્મર્સ. તો એની નીચે આપણને કૌંસમાં જે ખાલી જગ્યાઓ આપેલી છે એને ત્યાં એનો ઓપ્શન આપણે લખવાનો છે. ફાર્મર્સની સામે વિભાગ બીમાં સાચો ઓપ્શન આવશે ડી ગ્રો ક્રોપ્સ. નંબર 2માં છે સ્વિમિંગ. તો એના માટેનો સાચો ઓપ્શન આવશે એ વોટર એક્ટિવિટી. નંબર 3માં છે ફિશ. તો એના માટેનો સાચો ઓપ્શન વિભાગ બીમાંથી આવશે સી લીવ ઇન વોટર. નંબર 4માં છે વોટર પોલ્યુશન. તો એના માટે વિભાગ બીમાં જે ઓપ્શન છે સાચો એ આવશે ડર્ટી વોટર. અને નંબર 5માં છે ટર્નિંગ ઓફ ધ ટેપ. તો એના માટેનો સાચો ઓપ્શન આવશે ઈ સેવ્સ વોટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ એમાં જે શબ્દો આપણને આપેલા હતા એના માટેના સાચા જે ઓપ્શન હતા બીમાં એ આપણે શોધી અને નીચે જે આપણને ખાલી જગ્યાઓ આપેલી હતી એ ખાલી જગ્યાઓમાં આપણે લખ્યા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈમાં આપણને સૂચના આપેલી છે સે યસ ઓર નો, યુ મે શેર રીઝન્સ ઇફ યુ વિશ ટુ. એટલે કે અહીંયા આપણને કેટલાક વાક્યો પ્રશ્નો સ્વરૂપે આપેલા છે. એ જો તમને સાચા હોય તો યસ જવાબ આપીશું અને જો ના હોય તો આપણે નો જવાબ આપીશું. પરંતુ જો તમારી સંમતિ ન હોય તો એના માટેના કારણો પણ તમારે આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ એ ગુડ હેબિટ ટુ સેવ વોટર. એટલે કે શું પાણીને બચાવવા માટે નળને બંધ કરવો
એ સારી બાબત છે એવું તમે માનો છો? તો એનો આપણે અહીંયા જવાબ લખીશું યસ, ઇટ પ્રિવેન્ટ્સ અનનેસેસરી વોટર વેસ્ટ. એટલે કે હા, આ એક સારી બાબત છે કારણ કે એ પાણીનો બગાડ થતો એટલે કે બિનજરૂરી જે બગાડ થતો હોય એને અટકાવે છે. બીજો પ્રશ્ન છે, સમ પીપલ હેવ bath in bathtubs whereas a lot of people have not enough water to drink. Is it fair? એટલે કે કેટલાક લોકો બાથ ટબમાં નાય છે જ્યારે બીજી બાજુ કેટલાક એવા લોકો છે કે જેમને પીવાનું પાણી પણ મળતું નથી. તો શું આ યોગ્ય છે? તો એનો આપણે જવાબ લખીશું નો, ઇટ ઇઝ નોટ ફેર બીકોઝ ઇટ ઇઝ નેસેસરી ફોર ઓલ. એટલે કે ખરેખર આ યોગ્ય નથી કારણ કે કમસે કમ પીવા માટેનું જે પાણી છે એ ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન નંબર 3 છે, એ ફેક્ટરી ટ્રીટ્સ ડર્ટી વોટર બિફોર રિલીઝિંગ ઇટ, ઇઝ ધીસ એ ગુડ પ્રેક્ટિસ? એટલે કે એક જે ફેક્ટરી છે એ ગંદુ પાણી એ છોડે છે તો શું આ એક સારી બાબત કહેવાય? તો એનો જવાબ લખીશું નો, ઇટ ઇઝ નોટ ફેર બીકોઝ ઇટ ઇઝ નેસેસરી ફોર ઓલ. એટલે કે ના, ખરેખર આ યોગ્ય નથી કારણ કે આ જે ગંદુ પાણી જ્યારે છોડવામાં આવે છે તો એના કારણે ઘણા બધા પ્રકારના રોગો થવાની અને પાણીમાં રહેતા જે જીવો છે એને પણ નુકસાન થાય છે. પ્રશ્ન 4 છે, એ ફેમિલી યુસેસ ટુ ક્લીન ધેર કાર ડેલી, ડુ યુ થિંક ધીસ ઇઝ એ ગુડ પ્રેક્ટિસ? એટલે કે એક પરિવાર છે એ દરરોજ કાર ધોવે છે તો શું આ એક સારી બાબત કહેવાય? તો એનો જવાબ લખીશું નો, આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ એ ગુડ પ્રેક્ટિસ બીકોઝ ક્લીનિંગ એ કાર ડેલી વેસ્ટ એ લોટ ઓફ વોટર. વી શુડ યુઝ વોટર કેરફુલી એન્ડ વોશ ધ કાર ઓનલી વેન નીડેડ. એટલે કે ના, મારા મત પ્રમાણે આ એક સારી બાબત કહેવાય નહીં કારણ કે દરરોજ કાર ધોવાથી ઘણું બધું પાણી વેડફાઈ જાય છે. એટલે આપણે પાણીનો ખૂબ જ ચોકસાઈપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને જો બને ત્યાં સુધી કારને અઠવાડિયામાં એક જ વાર ધોવી જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ એફમાં આપણને સૂચના આપેલી છે, રાઇટ એ ફ્યુ વર્ડ્સ ફ્રોમ ધી પેસેજ ઇન ઓલ ધ બબલ્સ એન્ડ કમ્પ્લીટ ધી માઇન્ડ મેપ. એટલે કે અહીંયા આપણને બબલમાં વોટર આપેલું છે અને એની આજુબાજુ આપણને કેટલાક બીજા જે બબલ્સ છે એ આપેલા છે અને એમાં કેટલાક શબ્દો લખેલા છે. એ શબ્દોને આધારે અગાઉ આપણે જે પેસેજ ભણ્યા એના આધારે આપણે એક પ્રકારનો માઇન્ડ મેપ આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો પહેલું છે યુસેજ ઓફ વોટર, બીજું છે વોટર શોર્ટેજ, ત્રીજું છે વોટર કન્ઝર્વેશન, ચોથું છે વોટર પોલ્યુશન અને છેલ્લું છે સોર્સિસ ઓફ વોટર. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે પેસેજનો અભ્યાસ કર્યો એ પેસેજના આધારે અહીંયા બબલ્સમાં કેટલાક શબ્દો લખી અને એક પ્રકારનો માઇન્ડ મેપ આપણે કમ્પ્લીટ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જે બબલ્સ આપેલું છે યુસેજ ઓફ વોટર, એમાં આપણે લખીશું બાથિંગ, ડ્રિંકિંગ, કુકિંગ, ક્લિનિંગ અને ગ્રોઈંગ ક્રોપ્સ. ત્યાર પછી બીજો જે બબલ્સ આપેલો હતો એ છે વોટર શોર્ટેજ એટલે કે પાણીની અછત. તો લેવલ ઓફ વોટર ઇઝ ડિક્રીઝિંગ, વેસ્ટિંગ વોટર એન્ડ નોટ હેવિંગ ઇનફ વોટર ટુ ડ્રિંક. ત્યાર પછીનો ત્રીજો જે આપણને બબલ્સ આપેલો હતો એ છે વોટર કન્ઝર્વેશન એટલે કે પાણીનું સંરક્ષણ એટલે કે કેવી રીતે કરવું. તો ટર્નિંગ ઓફ ટેપ્સ
ફિક્સિંગ લીકેજીસ, યુઝિંગ વોટર કેરફુલી એન્ડ સેવિંગ વોટર કેરફુલી. ત્યાર પછીનો બબલ્સ છે એમાં છે વોટર પોલ્યુશન, એટલે કે પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. તો થ્રોઈંગ ગાર્બેજ, રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ એન્ડ મેકિંગ વોટર ડર્ટી. અને છેલ્લો આપણને જે બબલ્સ આપેલો હતો એ હતો સોર્સિસ ઓફ વોટર, એટલે કે પાણીના સ્ત્રોતો. તો એ છે રેઇન વોટર, પોન્ડ્સ, રિવર્સ, લેક્સ, ગ્લેશિયર્સ, ડેમ્સ, વેલ્સ એન્ડ ગ્રાઉન્ડ વોટર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે અલગ અલગ પ્રકારના બબલ્સ આપેલા હતા એ બબલ્સને આપણે પૂર્ણ કરી અને એક સરસ મજાનો જે મેપ છે માઇન્ડ મેપ એ અહીંયા આપણે બનાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આજે આપણે જે પેસેજ આપેલો હતો વોટર ઇઝ લાઈફ વિશેની સમજ મેળવી અને એને આધારે આપણે વિવિધ પ્રકારની એક્ટિવિટીઓ પણ કરી. તો તમને આજે આપણે જે એક્ટિવિટીઓ કરી અને જે પેસેજની ચર્ચા કરી એમાં મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.